જેમ આ શરીરને જીવંત રાખવા માટે, શરીરને ચલાવવા માટે ભોજનની જરૂર છે, એવી રીતે મનને એ પરમાત્મા તરફ લઈ જવા માટે ભજનની જરૂર છે, કથાની જરૂર છે. એક તાંબાનો લોટો હોય, એ તાંબાના લોટાને આપણે ઘસી સરસ પીતાંબરી પાવડરથી ઘસીને પછી પાછો મૂકી દઈએ. આમ ઉજળો થઈ ગયા પણ ઘસીને મૂકી દઈએ, અને ભાઈ 6 મહિને 12 મહિને લો એના હાથમાં તો કેવો હોય? કાળો પડી ગયો હોય. તો નિર્જન વસ્તુ, જે જળ વસ્તુ છે, એને પણ જો દુનિયાનો રંગ લાગી જાય છે, એને પણ દુનિયાનો મેલ ચોંટી જાય છે, તો આપણે તો સજીવ છીએ. એક સેકન્ડમાં આપણું મન બદલાતા વાર થતી નથી. આપણે ઘણી બધી કથાઓ સાંભળી છે, ઘણી બધી કથાઓમાં એવું સાંભળ્યું છે કે 10-10 હજાર 12-12 હજાર વર્ષ સુધી આ ઋષિ મુનિઓ તપ કરે અને એક સેકન્ડની અંદર એમનું મન બદલાઈ જતું હોય છે. એ મન ન બદલાય એ માટેની આ કથા છે.